નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ચેન્જ ધ ટેન્સના પેરેગ્રાફ આપ્યા અને એને આપણે આપેલી સૂચના પ્રમાણે જે તે કાળમાં ફેરવતા શીખ્યા. આજે આપણે ચેન્જ ધ ટેન્સના પેરેગ્રાફ આપણે સોલ્વ કરવાના છીએ. એમાં આપેલા પેરેગ્રાફને જે સૂચના આપી છે એ પ્રમાણે આપણે ફેરવશું. તો મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફ આપ્યો છે. આઈ શેલ સ્ટાર્ટ માય ન્યૂ સોંગ. ઇટ્સ નેમ વિલ બી સંતમ ક્રિએશન. આઈ શેલ ઇન્વાઇટ માય ફ્રેન્ડ્સ. આઈ એમ હેપી ધેટ માય ડ્રીમ વિલ કમ ટ્રુ. હવે આપણને સ્ટાર્ટ લાઈક ધીસમાં આપ્યું છે આઈ સ્ટાર્ટેડ, એટલે કે આને આપણે ભૂતકાળમાં ફેરવવાનું છે. તો દરેકના ક્રિયાપદ આપણે પકડી લઈએ. તો પહેલામાં આપ્યું છે સોલ્યુશન વાળું, તો બીજામાં વિલ બી, ત્રીજામાં શેલ ઇન્વાઇટ, ચોથામાં એમ અને વિલ કમ ટ્રુ માં વિલ કમ. તો પહેલામાં તો સોલ્યુશન આપેલું છે, બીજામાં વિલ બી, ત્રીજામાં શેલ ઇન્વાઇટ, ચોથામાં એમ અને પાંચમામાં વિલ કમ. તો આ ચાર ક્રિયાપદોને આપણે ફેરવવાના છે વન બાય વન. તો પહેલું વાક્ય તો આપણે આપ્યું છે સોલ્યુશન માટેનું, જેનું સોલ્યુશન થઈ ગયું છે, જેમાં જે શબ્દો ખૂટે એ લખી દઈએ. તો આવું થશે: આઈ સ્ટાર્ટેડ માય ન્યૂ સોંગ. આઈ સ્ટાર્ટેડ માય ન્યૂ સોંગ. આ રીતે થશે. બીજું જોઈએ, ઇટ્સ નેમ. હવે અહીંયા વિલ બી આપ્યું છે, તો ભવિષ્યમાં વિલ બી આપ્યું છે, તો અહીં ભૂતકાળમાં વિલ બી ના સ્થાને વોઝ કે વેર મૂકવાનું થશે. તો ઇટ્સ નેમ ઇટ કેટેગરીનું છે, તો તેની સાથે વોઝ આવશે. તો ઇટ્સ નેમ વોઝ સંતમ ક્રિએશન. ઇટ્સ નેમ વોઝ સંતમ ક્રિએશન. પછી આઈ આપ્યું છે, સેલ નીકળી જશે, પાછળના ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું થશે. તો આઈ ઇન્વાઇટેડ થશે. એનું ભૂતકાળનું રૂપ શું થશે? ઇન્વાઇટેડ. તો આઈ ઇન્વાઇટેડ માય ફ્રેન્ડ્સ.
એના પછી આઈ આપ્યું છે અને પછી એમ આપ્યું છે. તો વર્તમાનમાં એમ આપ્યું છે તો ભૂતકાળમાં આઈ સાથે વોઝ આવશે. આઈ વોઝ હેપી ધેટ માય ડ્રીમ વિલ કમ. તો વિલ નીકળી જશે અને કમનું કેમ ટ્રુ. આ રીતે પેરેગ્રાફ ફેરવાશે મિત્રો. તો આઈ શેલ સ્ટાર્ટ માય ન્યૂ શોપ. તો એનું થશે આઈ સ્ટાર્ટેડ માય ન્યૂ શોપ. બીજામાં ઇટ્સ નેમ વિલ બીના સ્થાને વોઝ, કારણ કે અહીં ઇટ્સ નેમ એ ઇટ કેટેગરીમાં આવે છે, ઇટમાં આવે છે, ઇટ સાથે વોઝ આવશે ભૂતકાળમાં. તો ઇટ્સ નેમ વોઝ સંતમ ક્રિએશન. પછી આઈ સેલ ઇનવાઇટ. તો સેલ નીકળી જશે અને ઇનવાઇટનું ભૂતકાળનું રૂપ. તો આઈ ઇન્વાઇટેડ માય ફ્રેન્ડ્સ. પછી આઈ એમ હેપી. તો એમના સ્થાને ભૂતકાળમાં વોઝ આવશે. આઈ વોઝ હેપી ધેટ માય ડ્રીમ વિલ કમ. તો વિલ નીકળી જશે, એના સ્થાને કેમ થશે. માય ડ્રીમ કેમ ટ્રુ. તો આ રીતે આપેલો પેરેગ્રાફ આપણે સૂચના પ્રમાણે કન્વર્ટ કર્યો. તો મિત્રો તમારે સૂચના ખાસ જોવાની છે, એ હિન્ટ છે ને એના પ્રમાણે તમારે ફેરવવાનું છે. અને કાળમાં ફેરવવા માટે તમારે દરેક ક્રિયાપદ પકડવાનું છે વાક્યનું ક્રિયાપદ પકડશો તો સહેલાઈથી તમે ફેરવી શકશો. તો તમે આ નોટબુકમાં નોંધી લેશો. તો મિત્રો નવો પેરેગ્રાફ જોઈએ. મિત્રો આપણને પેરેગ્રાફ આપ્યો છે. માય ફાધર goes for a walk daily. He always gets up early in the morning. He maintains, અહીંયા યસ આવશે. He maintains
his health so nicely. I like his regularity. હવે આ પેરેગ્રાફને આપણે હિન્ટ પ્રમાણે કઈ રીતના ફેરવવાનો છે તો અહીંયા માય ફાધર ગોઝના બદલે વેન્ટ આપ્યું છે તો આપેલો પેરેગ્રાફ સાદા વર્તમાન કાળનો છે અહીંયા આપણે ભૂતકાળમાં ફેરવવાનો છે સાદા ભૂતકાળમાં તો કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપ્યું છે તો આપણે આ પેરેગ્રાફને ભૂતકાળમાં ફેરવવાનો છે તો હવે દરેક વાક્યમાં પહેલા આપણે ક્રિયાપદ પકડશું અને ક્રિયાપદને આપણે વન બાય વન ફેરવશું તો આખું વાક્ય ઓટોમેટિકલી ફેરવાઈ જશે અને દરેક વાક્ય ફેરવશું તો શાંતિથી સહેલાઈથી એકદમ કાળજીપૂર્વક ખોટું પડશે પણ નહીં ને આખો પેરેગ્રાફ આપણો એક કાળમાંથી બીજી કાળમાં આપણે ફેરવી લઈશું તો જોઈએ બીજા વાક્યમાં ગેટ્સ ત્રીજામાં મેન્ટેન્સ ચોથામાં લાઈક તો ગેટ્સ મેન્ટેન અને લાઈક આ ત્રણ ક્રિયાપદોને આપણે ફેરવશું તો આખો પેરેગ્રાફ આપણો ફેરવાઈ જશે તો પ્રથમ વાક્ય આપણને આપ્યું છે જે આપણે લખીએ આપણે હિન્ટ આપ્યું છે એ પ્રમાણે કે માય ફાધર ગોનું વેન્ટ માય ફાધર વેન્ટ ફોર અ વોક ડેઇલી અહીંયા વાક્ય પૂરું થાય છે પ્રથમ વાક્ય ફાધર પછી વેન્ટ આપ્યું છે ફાધર વેન્ટ આ શબ્દો આપ્યા નહોતા જે આપણે વાક્યમાંથી લખ્યા તો માય ફાધર વેન્ટ ફોર અ વોક ડેઇલી બીજું વાક્ય હી ઓલવેઝ ગેટ્સ ક્રિયાપદને એસ આપ્યો છે તો આપણું એનું મૂળ રૂપ થાય ગેટ તો ગેટનું અહીંયા ભૂતકાળનું રૂપ મૂકવાનું છે તો ગેટનું ભૂતકાળનું રૂપ થશે ગોટ હી ગોટ અપ અર્લી in the morning early in the morning અહીંયા વાક્ય પૂરું થશે ત્રીજું વાક્ય જોઈએ he maintains his health so nicely તો he પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તો maintain નું થશે maintained he maintained his health so nicely ને છેલ્લું વાક્ય આઈ લાઈક હિઝ રેગ્યુલારિટી તો લાઈકનું ભૂતકાળનું રૂપ થશે લાઈકડ તો આઈ લાઈકડ હિઝ રેગ્યુલારિટી આ પ્રમાણે ફેરવાશે મિત્રો તો દરેકમાં આપણે ક્રિયાપદ પકડ્યું અને ક્રિયાપદને આપણે જે હિન્ટ આપી હતી એ પ્રમાણે ફેરવ્યું પહેલું વાક્ય તો આપણને બેઠું આપી જ દીધું હતું તો એમાં કોઈ ક્રિયાપદનો ફેરફાર આપણે આપણી રીતે કરવાનું તો આપી જ દીધું હતું તો આપણે બેઠું લખી દીધું છે બીજામાં ગેટ્સ આપ્યું હતું એનું આપણે ગોટ કર્યું ત્રીજામાં મેન્ટેન આપ્યું હતું તેનું મેન્ટેન કર્યું અને ચોથામાં લાઈક આપ્યું હતું એનું લાઈકડ કર્યું તો આ જે પેરેગ્રાફ આપ્યો હતો એને આપણે આ સૂચના પ્રમાણે બીજા કાળમાં ફેરવ્યો આપેલો પેરેગ્રાફ સાદા વર્તમાન કાળમાં હતો અને હિન્ટ પ્રમાણે આપણે સાદા ભૂતકાળમાં ફેર્યું તો વિદ્યાર્થી મિત્રો તમે આ નોટબુકમાં નોંધી લેશો
હવે વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ જોઈએ. કવિતા વેન્ટ ટુ ધ ડાન્સ ક્લાસીસ રેગ્યુલરલી. He learned some new steps. He did her practice by herself. She wanted to be the best dancer. અહીંયા હિન્ટ આપી છે કવિ બિગિન લાઈક ધીસમાં કવિતા ગોઝ. તો આ પેરેગ્રાફ ભૂતકાળમાં છે, સાદા ભૂતકાળમાં, આ સાદા વર્તમાન કાળમાં ફેરવવાનું છે. તો આપણે હિન્ટ પ્રમાણે ફેરવીએ. કવિતા ગોઝનું સોરી અહીં વેન્ટ આપ્યું છે, અહીંનું હિન્ટ ગોઝ આપ્યું, તો આપણે તો એમને એમ મૂકવાનું છે હિન્ટ પ્રમાણે. ગોઝ ટુ ધ ડાન્સ ક્લાસીસ રેગ્યુલરલી. બીજું વાક્ય જોઈએ. હી લર્નેડ. તો હી હવે લર્નેડનું આપણે સાદા વર્તમાન કાળમાં ફેરવવાનું છે. તો અહીંયા અહીં ક્રિયાપદ આપણે રાઉન્ડ કરવા થઈ ગયા છે, તો રાઉન્ડ કરી દઈએ. તો અહીંયા બીજા વાક્યમાં લર્નેડ, ત્રીજા વાક્યમાં ડી અને ચોથામાં વોન્ટેડ છે. તો આપણે હવે લર્નેડને સાદા વર્તમાન કાળમાં ફેરવીએ. તો સાદા વર્તમાન કાળમાં બે પ્રકારના ક્રિયાપદ આવે. વિધાન વાક્ય હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ. તો આ વિધાન વાક્ય છે, તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ મૂકવાનું થશે. તો હવે ક્યારેય મૂળ રૂપ અને ક્યારેય એસ કે ઈએસ વાળું રૂપ. તો કરતા હી સી ઈટ હોય તો એસ કે ઈએસ વાળું રૂપ મૂકવાનું થાય છે, અને કરતા આઈ વી યુ ધે હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ હોય છે. તો અહીંયા કરતા હી છે, તો આપણે લર્નેડનું મૂળ રૂપ નહીં પરંતુ એસ કે ઈએસ વાળું રૂપ મૂકીશું. તો લર્ન ને સાથે એસ લાગશે. તો હી લર્ન્સ some new steps. He learns some new steps. પછી સી અહીંયા ડીડ છે, તો અહીંયા વિધાન વાક્ય છે, કરતા સી આપ્યું છે, તો ડીડનું આપણે મૂળરૂપ ડુ કરીશું ને એને ઈએસ લાગશે એટલે ડઝ આવશે. તો સી ડઝ હર પ્રેક્ટિસ by herself. છેલ્લું જોઈએ. સી આ પણ વિધાન વાક્ય છે, તો મૂળરૂપ અથવા એસ કે ઈએસ વાળું. અહીં કરતા સી છે, તો આનું આપણે એસ વાળું રૂપ મૂકીશું, એસ કે ઈએસ વાળું. અહીં વોન્ટ થશે આનું મૂળરૂપ, તો વોન્ટ સાથે એસ લાગશે. તો આપણે સી વોન્ટ્સ મૂકીશું. સી વોન્ટ્સ ટુ બી ધ બેસ્ટ એક્ટર. એક્ટર નથી પણ ડાન્સર છે, તો ડાન્સર. તો આ રીતે એક એક વાક્ય પકડીને ફેરવવાનું હોય છે. સાદા વર્તમાન કાળમાં ફેરવવાનું. તો સાદા વર્તમાન કાળમાં મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે કે ક્રિયાપદને એસ કે ઈએસ, ક્રિયાપદને મૂળરૂપ લગાવીને, ક્રિયાપદનું મૂળરૂપ કરીને જ આપણે વાક્યને ફેરવવાનું રહેશે. એટલે કે ઈસી કેટેગરી હોય તો તમારે ખાસ ધ્યાનમાં આપવાનું છે કે એક કાળમાંથી બીજા કાળમાં જ્યારે ફેરવીએ અને એમાં એ કાળ સાદા વર્તમાન કાળમાં ફેરવવાનો હોય ત્યારે કરતા ખાસ જોઈ લેવાનું. જો કરતા હિસીટ હોય તો સાદા વર્તમાન કાળમાં ફેરવતી વખતે જે નિયમો આપણે તમને કહેલા હતા એ પ્રમાણે તમારે ફેરવવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પેરેગ્રાફ નોટબુકમાં નોંધી લેશો. આ વિડીયોને અહીંયા પૂરો કરું છું. આના પછીના વિડીયોમાં પણ આપણે ચેન્જ ધ ટેન્સના નવા પેરેગ્રાફ સાથે ઉપસ્થિત થઈશું અને પ્રેક્ટિસ કરીશું. નમસ્કાર.